ધન્યતીના વંદન. તો આજે આપણે સૌ સાંભળવાના છીએ મહાભારતની 18મી વાર્તા ભીમ અને હિડિંબા. અર્જુને યુધિષ્ઠિરને કહ્યું, આપણે હવે આ જંગલમાં દૂર દૂર જતા રહેવું જોઈએ, નહીં તો દુર્યોધનના માણસો આપણને શોધી કાઢશે. યુધિષ્ઠિર અર્જુનના પ્રસ્તાવ સાથે સંમત થયા. પાણી પીને સૌ આગળ ચાલવા લાગ્યા. હિડિંબા પણ ચૂપચાપ એમની પાછળ પાછળ ચાલવા લાગી. થોડે દૂર ગયા પછી કુંતી અચાનક પાછળ જોયું ત્યારે હિડિંબા પર તેમની નજર પડી. પરી જેવી સુંદર સ્ત્રીને પોતાની પાછળ ચાલી આવતી જોઈ કુંતીને નવાઈ લાગી. કુંતીએ ત્યાં જ થોભીને હિડિંબાને પૂછ્યું, તું મારી પાછળ કેમ આવી રહી છે? તું મારી પાસે આવીને મને તારો પરિચય આપ. હિડિંબાએ કુંતી માતાના ચરણ સ્પર્શ કરીને કહ્યું, માતા, હું રાક્ષસ હિડિંબની બહેન હિડિંબા છું. તમારા જે દીકરાએ મારા ભાઈની હત્યા કરી છે તેના પર હું મોહિત થઈ ગઈ છું. મારા ભાઈનું મૃત્યુ થયું તેથી હવે હું નિરાધાર થઈ ગઈ છું. જો તમે મને તમારી પુત્ર વધુ બનાવશો તો તમારી મારા પર મોટી કૃપા થશે. કુંતીએ હિડિંબાના હાથમાં ભીમનો હાથ મૂકતા કહ્યું, તમને એકબીજા માટે પ્રેમ હોય તો હું તમને શા માટે અટકાવું? તું ભીમને તારી સાથે ખુશીથી લઈ જા. તું ભીમને આખો દિવસ તારી સાથે રાખી શકીશ, પણ રાત્રે તારે અને અમારી પાસે મૂકી જવો પડશે. અમારા રક્ષણ માટે રાત્રે અમને ભીમની જરૂર પડે છે. ત્યાર પછી કુંતીએ ભીમને પૂછ્યું, ભીમ, તને પણ આ છોકરી પસંદ તો છે ને? ભીમનું મોં શરમથી લાલ થઈ ગયું. કુંતીએ ભીમ અને હિડિંબાને આશીર્વાદ આપીને વિદાય કર્યા. દિવસે ભીમ હિડિંબાની સાથે રહ્યો. રાત થતા એ જ્યાં હોય ત્યાંથી માતા અને ભાઈઓની પાસે પાછો આવી જતો. ભીમ અને હિડિંબાને એક પુત્ર થયો. તેનું નામ ઘટોત્કચ રાખવામાં આવ્યું. પાંડવો જંગલને છોડીને હવે નગરમાં જવા માંગતા હતા, તેથી ભીમ હિડિંબાની વિદાય લીધી. ઘટોત્કચે ભીમને કહ્યું, પિતાજી, દાદી માએ મને માતાની પાસે રહેવાનું કહ્યું છે, એટલે હું માતાની પાસે રહીશ. તમે અમને ભૂલી જતા નહીં. જ્યારે મારી જરૂર પડે ત્યારે મને તમે ચોક્કસથી બોલાવજો. જો આ વાર્તા ગમી હોય તો આ વાર્તાને શેર કરજો, જેથી બીજા પણ સાંભળી શકે, અને આ વાર્તાને લાઈક કરજો. આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ.